નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. TYBA એટલે કે BSM 6 મુખ્ય ગુજરાતીના તાસમાં આપણે જે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોનું પેપર ભણી રહ્યા છીએ. આ પેપર અંતર્ગત આપણે કેટલાક પાયાના સિદ્ધાંતો અને એની ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચામાં આજે પુરાકલ્પન એટલે કે મિથની ચર્ચા આપણે માંડવાના છે. આ પૂર્વે આપણે કાવ્યમાં છંદ, પ્રતીક, કલ્પન આ બધાની વાત આગળના તાસમાં કરી છે. શબ્દની શક્તિની વાત પણ અભિધા, લક્ષણા, વ્યંજનાના બધા ભેદ સાથે એની ચર્ચા પણ આપણે માંડી છે. પુરાકલ્પનની વાત કરીએ છીએ ત્યારે ગઈકાલે જ આપણે કલ્પન એ મુદ્દો ભણ્યા છે, સમજ્યાની કોશિશ કરી છે. એક ઇમેજ ની વાત, ઇમેજિનેશન, કલ્પના સાથે ને ફળીભૂત કરતું તત્વ અથવા દ્રશ્યમાન કરતું તત્વ, ઇમેજ, કલ્પન, એની આપણે ચર્ચા કરી છે. આ બંને શબ્દો તમને એકબીજામાં મળતા આવે એવા લાગે છે. આમાં ખાલી આગળ પૂર્વ પ્રત્યય લાગ્યું છે, પુરા. કલ્પન ખરું, પણ પુરા કલ્પન, પુરાણોમાંથી લીધેલું કલ્પન. પુરાણું એટલે કે જે જૂનું છે, પ્રાચીન છે, આગળ કહેવાઈ ગયેલું છે, આગળ વર્ણવાઈ ગયેલું છે, જેનું કથન આગળ થઈ ગયું છે, જેનું લેખન આગળ થઈ ગયું છે, આગળ કહેવાઈ ગયેલી વાત એને થોડા નવા સંદર્ભો સાથે, આગળ કહેવાઈ ગયેલી કથાને નવા અર્થ સંદર્ભો સાથે જ્યારે સાહિત્યમાં પ્રયોજવામાં આવે છે ત્યારે પુરાકલ્પન બને છે. પુરાકલ્પનને બહુ જ સહજતાથી, સરળતાથી સમજવાની આપણે કોશિશ કરીશું. બહુ એની શાસ્ત્રીય ચર્ચામાં આપણે નહીં પડીએ. એ બધી શાસ્ત્રીય ચર્ચા તમારી પાસે કરવી અપેક્ષિત પણ નથી. પણ આપણે બધા જાણીએ છીએ તેમ દરેક દેશ પાસે, એ ભારત હોય એટલે કે પૂર્વના દેશો હોય કે પછી પશ્ચિમના દેશો હોય, ગ્રીસ રોમની સંસ્કૃતિ હોય કે એથેન્સ ને પ્લેટો ને આર્તે ને બધાની વાતો હોય, દરેક પાસે અઢળક પ્રાચીન સાહિત્ય છે. અને એમાં સૌથી મુખ્ય કેટલી કથાઓ છે. પૌરાણિક કથાઓ, ધાર્મિક કથાઓ, પરિકથાઓ, કાલ્પનિક કથાઓ, દંત કથાઓ જેને આપણે હવે કહીએ છીએ, એવી પણ કેટલીક કથાઓ, ચમત્કારના તત્વો જેમાં હોય એવી કથાઓ, જીવનની વાસ્તવિકતાથી દૂર લઈ જતી એવી કેટલીક અસંભવિત લાગે, ચમત્કારિક લાગે એવા પ્રસંગોની વાત, ખૂબ બધી કથાઓ આપણી પાસે છે. પૂર્વ અને પશ્ચિમ કે કોઈ પણ દેશ પાસે આ બધા પ્રકારની કથાઓનો તોટો નથી. તો આવી જે અદ્ભુત તત્વો વાળી પુરાણી વાર્તાઓ છે એને મિથ કહેવામાં આવે છે. મિથ એટલે પુરાકલ્પન. પુરાકલ્પન માટે અંગ્રેજી શબ્દ છે મિથ, MYTH, મિથ. એને આપણે આપણી સાદી સાદી ભાષામાં દંતકથા, દેવકથા, પુરાણી કથા આ બધું કહીએ છીએ. સાહિત્ય વિવેચનની પરિભાષામાં મિથના પર્યાય તરીકે પુરાકલ્પન એવો શબ્દ પ્રયોજાય છે. દુનિયાના લગભગ બધા જ પ્રાચીન ધર્મગ્રંથ, પછી એ બાઇબલ હોય, કુરાન હોય, વેદ ઉપનિષદ હોય, બૌદ્ધ જાતક કથાઓ હોય કે પછી દેશ વિદેશની લોક કથાઓ, આ બધામાં પુરાકલ્પનોનો તોટો નથી.
હમણાં જ ભારતીય કથા વિશ્વના 5 ભાગ શિરીષભાઈ પંચાલે બહાર પાડ્યા છે. 3500 રૂપિયાનો આખો સેટ છે. તમને ક્યારેક અનુકૂળ હોય તો જોજો. કેટલી કથાઓ, કેટલી કથાઓ. દરેક પ્રદેશની પોતાની કથાઓ હોય. આપણો કચ્છ છે તો કચ્છની પણ બોથલ પદમણીની વાર્તા હોય, અને સુમરીઓની 7 સુમરીઓની વાત હોય, અને જેસલ તોરલની વાત હોય, અને તેની કેટલી કથાઓ. રાજાઓની વાત હોય, એના પેલા આશાપુરા માતાજીના પ્રસંગો હોય, અને પંચાંગ. જો નાનકડા પ્રદેશને પાછા દરેક કોમ્યુનિટીના પોતપોતાની કથાઓ. એટલે આદિમ માનવી એની સૂઝ ખીલતા એની અભિવ્યક્તિ માટે કથા રચતો ગયો છે. આપણે બધા કથા પ્રેમી માણસો છે. જો કેટલી પરીઓની કથાઓ છે આપણી પાસે, જાદુઈ કથાઓ છે, સિંદબાદ, જહાજી, અરેબિયન નાઇટ્સ ને આ ને તે. તો એ બધી ત્યાંની પણ કોઈ પણ પ્રદેશમાં આ પ્રકારની કથાઓ છે. કથાની મજા એ છે કે કોઈ પણ વાતને એ રસિક રીતે તરત સમજાઈ જાય એ રીતે મૂકી શકાય છે એની. હવે આ જ કથાઓ તમે જુઓ, નવા નવા વારંવાર પ્રયોજાતી આવે, અને નવા નવા સંદર્ભો સાથે પ્રયોજાતી આવે. ત્યારે એમાં જે કથા તત્વ છે, એમાં જે વિચાર તત્વ છે કથાની અંદર, એ આદિમ કથાઓ નવા સંદર્ભોમાંથી આવે, એનું નામ કથા એની એ છે. પણ એને મૂકવાનો સંદર્ભ, એનો રેફરન્સ નવો બની જાય, નવી રીતે આખી વાત આવે, નવા નવા અભિગમથી વાત થાય, નવી ટેકનિકથી વાત થાય, ત્યારે આપણે એને પુરાકલ્પન એવું નામ આપીશું. પુરાકલ્પન વિશે મેં તમને કહ્યું એમ આપણે કોઈ શાસ્ત્રીય ચર્ચામાં પડવાના નથી, નહીતર એ વિશે પણ ઘણી વાતો થઈ શકે. અત્યારે માટે મિથ શબ્દનો પ્રયોગ કથાના આખ્યાનમૂલક રચના અને બીજી કાઢેલી કથા એવા સંદર્ભમાં છે. જુઓ, આપણે ત્યાં રામાયણ છે, મહાભારત છે, તો પશ્ચિમમાં ઇલિયડ, ઓડિસી જેવા મહાકાવ્યો છે, જેમાં દેવોની વાત છે, દાનવોની વાત છે, દાનવ અને માનવ વચ્ચેના સંઘર્ષોની વાત છે, ભૂત પ્રેતની કેટલી બધી કથાઓ આપણી પાસે છે. વિક્રમ બેતાળ અને આ તેની બીજી પણ કેટલી બધી સ્વર્ગ અને નર્કની વાતો છે, યક્ષોની, ગાંધર્વોની, પશુ પક્ષીઓની. તમે હિતોપદેશ અને પંચતંત્રની વાતો સાંભળો તો ત્યાં પશુ પંખી બધા બોલે છે. એની પણ કેટલી બધી વાર્તાઓ છે. જાતક કથાઓ, પૂર્વ જન્મની કથા સાથેની ઘણી બધી મળતી આવતી. એટલે આપણે બધાના પ્રકારો જુદા છે, બધામાં કંઈક ને કંઈક કથા બીજ છે, તો સાથે સાથે એમાં કંઈક વિચાર બીજ પણ છે. આ બધામાં જાદુ થાય, માણસમાંથી ચકલા થઈ જાય, જડીબુટ્ટીઓ હોય, આ હોય તે હોય, શું શું થઈ જાય. આ મિથ, પુરાકલ્પનો જ બધા કરાયા. મતલબ કે લાંબા સમયથી સાહિત્ય સાથે પુરાકલ્પનો સંબંધ રહ્યો છે. પહેલા પણ આગળ જૂની જે વાતો થતી હોય એનો વિનિયોગ કરીને એ સમયમાં થતું છે. તમે જુઓ, આપણે એને પુરાકલ્પન ગણીએ કે ન ગણીએ, પણ આપણા મધ્યકાળના જે કવિઓ થયા એ બધાએ પણ પુરાણોમાંથી જ બધી કથાઓ લીધી, અને થોડા થોડા નવા અર્થ સંદર્ભો સાથે એ પુનઃ એની વાત રચતા ગયા. ઘણા બધા ફેરફારો પણ કર્યા. પ્રેમાનંદે આખ્યાન લખ્યું હોય તો નળ દમયંતીની વાર્તા જે પુરાણમાં હોય એમને એમ જ ન મૂકી દીધી. એમાં પોતાનું પ્રેમાનંદત્વ આપણે જે કહીએ, પોતાનું કવિત્વ એમને ઉમેર્યું. એ કથાનો એમણે ઉપયોગ કર્યો, પુરાણ કાવ્યોની કથા, અને એનો વિનિયોગ નવા અર્થ સંદર્ભોને પૂર્ણ કરવા. બીજા પણ ઘણા બધાએ એવું કામ કર્યું. ત્યારે હજી પુરાકલ્પન એવી સંજ્ઞા પ્રચલિત નહોતી, એટલે આપણે એમ કહેતા કે આનું કથા બીજ છે ને એ ફલાણા ભાગવતમાંથી આ લીધું છે, આ ફલાણા પુરાણમાંથી લીધું છે, આ મહાભારતમાંથી, આ રામાયણમાંથી, રણયજ્ઞ છે તો રામાયણમાંથી લીધેલ છે.
સુદામા ચરિત્ર છે આપણે કે બટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પુરાકલ્પ. પછી છતાંય આપણે એની ચર્ચામાં બહુ નહીં પડીએ, પણ ચમત્કાર યુક્ત ગૂઢ તત્વો વાળી જૂની વાર્તાઓ એને આપણે પુરાકલ્પ જો કહેતા, જેમાં દેવદાનવની લડાઈ ઝઘડા, જાદુઈ શેતરંજી, પવન પાવડી, આ તે કેટલું બધું માત્ર જાદુઈ તત્વ આવે છે, માત્ર આખું અસ્વાભાવિક લાગે એવું આવે છે, એને જ આપણે પુરાકલ્પ કહીશું એવું નથી. પુરાણની કથા આટલું ટૂંકમાં સમજી લેવાની વાત છે. પુરાણ એટલે આપણા પુરાણો જ નહીં, પુરાણું, જૂનું, પ્રાચીન, એમાં જે જે કોઈ કથાઓ છે, જે જે વાર્તાઓ છે, કથા ઘટકો છે, એ બધામાં એક નવા અર્થ સંદર્ભ સાથે નવા પરિપ્રેક્ષ્યમાં ત્યારે મુકાય છે, ત્યારે પુરાકલ્પ છે. છેલ્લા 4-5 દાયકામાં પુરાકલ્પના આધારે ઘણી બધી રચનાઓ આપણે ત્યાં અને પશ્ચિમમાં પણ બધી થઈ રહી છે. આજના સાહિત્યમાં એટલે કે હમણાંના જે કઈ પુરાકલ્પનો વિનિયોગ થવા માંડ્યો છે, એમાં આ વાત વધારે ને વધારે ચોટદાર, વધારે ને વધારે અસરકારક, વધારે ને વધારે અપીલિંગ ફોર્મમાં આવી રહી છે. એટલે પ્રાચીન પરંપરાના સંદર્ભમાં નવી વાત, નવો સંદર્ભ, નવો રેફરન્સ પુરાકલ્પમાં ગૂંથાઈને પુરાકલ્પના રૂપમાં ગૂંથાઈને આવે છે અને કૃતિને એક નવો આયામ મળે છે. એ પછી પશ્ચિમની કૃતિઓ કે પૂર્વની કૃતિઓ. હવે કેટલાક જે આપણા ઉદાહરણોથી આ વાતને પછી વધારે સમજીએ, પણ કેટલાકને એમ થાય છે કે આ બધા પુરાકલ્પનો ઉપયોગ અથવા પુરાકલ્પનો કવિતામાં સ્થાન, સાહિત્યમાં સ્થાન કેટલે અંશે હોવું જોઈએ. 2-3 મુદ્દાઓ આપણા વિચારકોએ મૂક્યા છે, જે વિચારણીય છે, એને આપણે છેલ્લે લઈએ, જેથી પહેલા તમે સમજી લો કે પુરાકલ્પન એ છે શું. મેં તમને જે વાત કરી એના કેટલાક ઉદાહરણો તમને તરત ગળે ઉતરે વાત. જો એક નાનકડી પંક્તિથી શરૂઆત, નક્કી મારા પગની પાની કોરી રહી ગઈ છે, એવી એક કવિતાની પંક્તિ છે, ગદ્યમાં. નક્કી મારા પગની પાની કોરી રહી ગઈ હશે. હવે આ જે આટલી લીટીમાં પુરાકલ્પન છે, નક્કી મારા પગની પાની કોરી રહી ગઈ હશે. હવે પુરાકલ્પન માટે બેઝિક નીડ શું છે? જેમ આપણે કહેતા ને કવિતા માટેના હેતુની ચર્ચા કરી ત્યારે આપણે કહેતા પ્રતિભા જોઈએ, નિપુણતા અને અભ્યાસ. તો અહીંયા નિપુણતા એટલે કવિને બધી ખબર હોવી જોઈએ. તે પુરાકલ્પનને સમજવા માટે પણ ભાવક પણ નિપુણ હોવો જોઈએ. એને પણ પુરાણોના રેફરન્સીસ કરતા આવડવા જોઈએ. હવે નક્કી મારા પગની પાની કોરી રહી ગઈ હશે, આ વાતમાં લડાખ્યાનનો સંદર્ભ છે. હવે જ્યારે તમને એ સંદર્ભ ત્યારે તમે આખી વાતને 1 સેકન્ડમાં સમજી જશો. લડાખ્યાનની કથા તમને ખબર હોય તો જ અને માત્ર તો જ પુરાકલ્પન સમજાય અને એના જે ચમત્કૃતિ લાવવા માટે કવિએ યત્ન કર્યો તે ચમત્કૃતિને આપણે તમને ખબર છે નળાખ્યાનની કથા, પણ છતાં હું કહું, નળ અને દમયંતીની આ સુંદર પ્રેમ કથા બહુ મજાની, એકદમ મજા પડી જાય. પ્રેમાનંદે લખેલી, બીજા ઘણાએ પણ લખી, બહુ જ પ્રસિદ્ધ એવી પ્રેમ. નળ અને દમયંતી એકબીજાને ઓળખતા નથી, પણ બંને એટલા સુંદર છે. બંને વચ્ચે સેતુરૂપ બને છે હંસ, અને બંનેને એકબીજા સાથે પરણાવવા માટે વ્યવસ્થા ગોઠવે છે. દમયંતીનું સ્વયંવર
દમયંતીનો સ્વયંવર યોજાય છે. નળ એમાં જાય છે, એમને પરણે છે. આખી વાત આ તો લાંબી અને સરસ રોચક કથા છે. પણ દમયંતી એટલી સ્વરૂપવાન છે, નળ પણ એટલો જ સ્વરૂપવાન છે. પણ માત્ર સ્વરૂપવાન હોવું એ જ એમનું ગુણ નથી. એટલી જ એમની ઓળખ નથી. બંને બહુ જ ગુણવાન અને કદાચ એ જ એમની સાચી ઓળખ છે. સૌંદર્ય તો આજે છે અને આવતીકાલે નથી. મૂળ શોભા તો આપણા ગુણોની છે, જે બંને પાસે છે. ખૂબ જ ગુણવાન છે અને એકબીજા માટે સર્જાયા હોય એવા, એકબીજા માટે એપ્રોપ્રિએટ આ બંને જણ એકબીજાને પરણે છે. પણ દમયંતી એટલી સુંદર છે કે બધાને એને પરણવું છે. તમને ખબર છે કે એનું જ્યારે સ્વયંવર યોજાય છે ત્યારે હું તમને ઓલી પંક્તિ સુધી જ લઈ જાઉં છું, પણ એક બેકગ્રાઉન્ડ રચીને પછી. ત્યારે આપણે હસીએ છીએ, પ્રેમાનંદ આપણને હસાવે છે. પ્રેમાનંદ તો મધ્યકાળનો મહાકવિ છે. બહુ સમજીને શબ્દ પ્રયોગ કરું છું. મધ્યકાળનો જેના દાંત પડી ગયા છે એવો વૃદ્ધ ડોસો પણ દમયંતીને વરવાના સપના માટે લઈ અને સ્વયંવરમાં જાય છે અને દાંતના ઠેકાણે સોપારી મૂકી દે છે. એમ છે કે ક્યાં ભૂલે ચૂકે જો દમયંતી તારા ગળામાં હાર પહેરાવી દે તો કેવી મજા. પ્રેમાનંદે માણસની બુદ્ધિઓ પર કેમ માર્મિક હાસ્ય કીધું છે, કેવો વ્યંગ એને આપણી વૃત્તિઓ પર કર્યો. ખબર ન પડે, આપણે માણસ ઉપર હસતા હોઈએ ઓલા વૃદ્ધ ઉપર, અને ઓચિંતા આપણને લાઈટ થાય કે ક્યાંક આપણે આ વૃદ્ધ જેવા તો નથી ને. અને ત્યારે પ્રેમાનંદ જે ખરેખર કહેવા માંગે છે કે પણ ત્યાં મીત નથી. હું તો આગળ લઈ જાઉં છું મીત પાસે. તો મીત ક્યાં છે? આપણે ઓલું પગની પાની કોરી ક્યાં થઈ અને એની વાત ક્યાં આવી? તો દમયંતી અને નળ એકબીજા સાથે પરણે છે. હવે મીનવાઇલ એમાં કળિયુગ એટલે કે કલી એ પાત્ર તરીકે આવે છે નળાખ્યાનમાં. કળીને પણ દમયંતીને પરણવું છે, પણ એ મોડો પડે છે અને એ પરણી શકતો નથી. અને પહોંચે પહેલા તો નળ અને દમયંતીના લગ્ન થઈ ચૂક્યા હોય છે. એટલે એ હવે પરણી શકે એમ તો છે નહીં, પણ એ મનમાં ને મનમાં નક્કી કરે છે કે આ લોકો બંનેને હું સુખેથી રહેવા ન દઉં. જો દમયંતી આપણે હિન્દી પિક્ચરોમાં આવે ને એવું જ અહીંયા થાય છે, तुम अगर मेरी नहीं हो सकी तो मैं किसी और की नहीं होने दूंगा. એવો જ ભાવ દરેક સમયે દરેક સમયના પાત્રોએ અનુભવ્યો છે. એટલે કડી એવું અનુભવે છે કે જો મારી દમયંતી ન થઈ શકી તો નળ અને દમયંતીને પણ હું સુખેથી રહેવા દઈશ નહીં. એટલે કડી આ બંનેની પાછળ પડે છે. મેં તમને કહ્યું તેમ નળ અને દમયંતી એ માત્ર સ્વરૂપમાં નથી, પણ એટલા ને એટલા ગુણવાન છે. એટલા ને એટલા એ બધા અંદરથી સમૃદ્ધ, ગુણોથી સંપન્ન એવા ચરિત્રો છે, પાત્રો પણ. કડીને નળની અંદર પ્રવેશ કરવો છે, પણ પ્રવેશ કરી શકે એમ નથી, કારણ કે નળ કોઈ બાબતમાં ચૂકતા નથી. કોઈ એવો મુદ્દો નથી કે જેના કારણે કડી એના શરીરમાં પ્રવેશી શકે અને એના ઉપર હાવી થઈ અને એને અધર્મના માર્ગે, ખોટા માર્ગે વાળી શકે. એટલે રોજ સતત પ્રયત્ન કર્યા કરે છે, પણ ક્યાંય કેતા ક્યાંય નળ ચૂકતા નથી, દમયંતી ચૂકતી. એક દિવસ કેવું બને છે કે સવારના નૈતિક નિયત એટલે આપણી જે દૈનિક ક્રિયાઓ હોય, શૌચ આદિ ક્રિયાઓ કરી અને નળ હાથ પગ ધોવે છે. જો આપણે ત્યાં આ બધી ક્રિયાઓનું પણ કેટલું મૂલ્ય છે. શૌચ આદિ ક્રિયા પછી હાથ પગ બધું વ્યવસ્થિત ધોવું. એ ધોતા ધોતા સહેજ ઉતાવળમાં, પગ તો ધોવે છે, ઉતાવળમાં સહેજ એના પગની પાની પૂરી નીકળે છે. હવે તમે જુઓ, આ કઈ મોટી ગંભીર ભૂલ છે?
એમણે કરેલું કઈ અધર્મ આચરણ છે? ના. પણ એક નાનકડી ચૂક, એક નાનકડી ભૂલ, એક નાનકડી આપણે જેને કહી શકીએ કે સરસ ચૂક, અને કળીને મોકો મળી જાય છે. કળી એ પગની પાનીમાંથી, વણ ધોવાયેલી પગની પાણીની નાનકડી જગ્યામાંથી કળી જે છે એ નળના શરીરમાં પ્રવેશ કરે છે. અને પછીની કથા પણ તમને ખબર છે કે પછી નળનો પોતાના ઉપર કાબુ રહેતો નથી. પછી નળ વશ થઈ જાય છે કળીને. એટલે એ રાજ્યમાં પણ અરાજકતા ફેલાય છે. એ હારી જાય છે બીજા રાજાઓ પાસે યુદ્ધમાં, અને બંનેને નળ અને દમયંતીને જંગલમાં નીકળી જવું પડે છે. બાળકોને પોસાડે મોકલી આપે છે અને બંને જણા જંગલ વૈદર્ભી વનમાં વલવલે હારીને હાર રમતા પ્રસંગો પછી બને છે. બંને છૂટા પણ પડે છે. માછલા ચોરીનો પ્રસંગ અને આ બધા પ્રસંગો બંને છૂટા પડે છે. અને ખૂબ આખી આગળ લાંબી કથા ચાલે છે જેમાં બંને જણા ખૂબ હેરાન થાય છે, પણ છેવટે સુખાંત છે એટલે મળે છે. કેમ મળે છે, શું મળે છે, એ માટે તમારે આખી કથા વાંચવી પડે. બહુ મજા પડે એવી વાત છે, એટલે હું આખી નથી કરતો. બહુ જ ગમશે તો વાંચજો. આપણે તો પૂરા કલ્પન ભણેલા છે, એટલે મારે તો તમને અહીંયા સુધી જ લઈ આવવાનું છે. જે નળ એકદમ ધર્મવાન છે, એકદમ ગુણ સંપન્ન છે, એકદમ સર્વ ગુણ સંપન્ન છે એમ કહીએ તો ચાલે, એવા નળથી સહેજ પાણી કોરી રહી ગઈ અને કળીએ એમાં પ્રવેશ કરી અને એના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું. કવિ જે નળ જેવા જ છે, અધર્મવાન નથી, ધર્મવાન છે, ગુણવાન છે, બધી રીતે બરાબર છે, છતાં પણ એમનું જીવન, એમાં ઘણી બધી અરાજકતાઓ આવી હોય, ઘણી બધી વિટંબણાઓ આવી હોય, જાણે કે કુબુદ્ધિ સૂજી હોય, પોતાના ઉપર કળી હાવી થઈ ગઈ હોય, એવું કાંઈક થયું હોય. ત્યારે કવિ જ આત્મનિરીક્ષણ કરતા એમ કહે છે કે નક્કી મારા પગની પાની કોરી રહી ગયું છે. આવું એમનેમ ન થાય. નક્કી મારા, એટલે કે મારાથી કોઈક નાનકડી ચૂક થઈ ગઈ છે, મારાથી કોઈક નાનકડી ભૂલ થઈ ગઈ છે. એટલે બાકી હું કાંઈ, એટલે જો આમાં આ પણ આવી જાય છે, બાકી હું કાંઈ મોટી ભૂલો કરું અને અધર્મના માર્ગે ચડું કે ખોટો માર્ગ અપનાવું એવો છું નહીં. મારા ઉપર કાબુ નથી રહ્યો, અથવા તો આ બધું થઈ રહ્યું છે, મારી સાથે મારું કલ્યાણ થઈ રહ્યું છે, તો નક્કી ક્યાં મારા પગની પાની કોરી રહી ગઈ હશે. એટલે પગની પાની જ કોરી રહી હોય એવું નહીં, પણ કોઈક નાનકડી ચૂક થઈ, જેના કારણે એના આવા કુફળ દુષ્પરિણામ પડી રહ્યા છે. હવે તમે જુઓ, આખી વાત તમને ક્યારે સમજાશે? આ તો એક લીટીની છે, પણ જ્યારે તમને આટલું થાય છે ત્યારે આખી આ વાક્યનો, આખી કવિતાનો એ પ્રત્યક્ષ ભાન બની જાય. જો આ ન પકડાય, તમને એનો રેફરન્સ ખબર, then you can't catch the આપણે જેને અર્થ કહીએ છીએ, આપણે જેને સારભૂત તત્વ કહીએ છીએ, એને તમે પકડી ન શકો, સમજી ન શકો, એને તમે હસ્તગત ન કરી શકો. તો આ રીતે જ્યારે કોઈ પુરાણના સંદર્ભથી, કોઈ પુરાણોના કલ્પનથી, એના મિથની નો ઉપયોગ કરીને કવિ જ્યારે પોતાની વાતને વધારે ચોટદાર, વધારે અસરકારક, વધુ પ્રબળ બનાવે છે, ત્યારે પુરાકલ્પનનો વિનિયોગ કવિએ, સર્જકે કર્યો છે. આપણે થોડા દિવસો પહેલા જ હુકુમ માલિક નામનું ચીનું મોદીનું એકાંકી અમે બધાએ જેનું વાંચ્યું. આ હુકુમ માલિક જે છે, એ હુકુમ માલિક શું છે? જીનનું મિથ છે. કોનું મિથ છે? જીનનું પુરાકલ્પન. 3 તાળી વાગે અને જીન હા 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 હા
કરતો હાજર થાય, હુકુમ માલિક કરતો. હવે ત્યાં આખો અલગ સંદર્ભ હતો કે કોઈને જાદુઈ ચિરાગ મળી જાય અને પછી એને ઘસે અથવા તો આમ કરે. અહીંયા એને થોડોક જુદો ટ્વિસ્ટ આપ્યો. ત્યાં જીને એમ કહ્યું તો મને કામ સોંપતો રહેજે ભાઈ, એ વાત તો એ જ છે, પણ અહીંયા એને છોડી દીધી માનસની એકલતા સાથે. આ જીને એક શરત મૂકી કે તને બીજા કોઈને મળવાનું નહીં, તને બધી સમૃદ્ધિ, સુખ, ઐશ્વર્ય જે જોઈશે તે માણસ એ બધાથી જીવતો નથી, માણસ માણસથી જીવે છે. આ વાત ચીનુ મોદીને કહી છે. માણસને એકલો વૈભવ, એકલી સમૃદ્ધિ, એકલું સુખ, ધન, વૈભવ, એને એ સારા બૂટ પહેરે છે એને કોઈને બતાડે છે ત્યારે રાજી થાય છે. એને કંઈક સારું ખાધું છે તો એને કોઈને કહેશે અથવા તો બીજાને ખવડાવશે તો એ રાજી થશે. હું કેવો લાગુ છું એવું કોઈ કહેશે તો એને ગમશે, વધારે ગમશે, પોતે જ પોતાની. તો આજે જીનનું મિથ છે, એ મિથ દ્વારા જે વાત આવી એ આખી નવી આવી. અહીંયા કઈ સર્જક એ જાદુઈ જીનની વાર્તા કરવા બેસતા નથી. જે કેવું છે કંઈક જુદું છે, જે કેવું છે એ કંઈક વિશિષ્ટ છે. આ રીતે જ્યારે પુરાણમાંથી કોઈ વાત, દાખલા તરીકે આ વાદળોને એને બધાને જોઈને મને મેઘદૂત યાદ આવે છે. તો આ તો શાપિત દેવદૂત જેવો લાગે છે એવું જો કોઈ કોઈને જોઈને લાગે. દાખલા તરીકે સરસ્વતી ચંદ્ર જે છે એ ભટકતો વર્ણવાય છે ત્યારે આપણને મેઘદૂતનો જો ઓલો યાદ આવે કે નાનકડી કંઈક ચૂક થઈ અને એને ઉપરથી નિષ્કાસિત કરીને મૂકી દેવામાં આવ્યો નીચે, એટલે વાત આપણને તરત પકડાય છે, તરત એના રેફરન્સીસ પકડાય છે અને આગળનો સંદર્ભ આપણને ખબર હોય તો જ નવો સંદર્ભ જે છે એ સમજાય છે. અર્જુન અને ઉર્વશી ઉમાશંકર જોશીના કાવ્યોમાં આવે છે, કર્ણ અને કૃષ્ણ આવે છે, 19મા દિવસનો પ્રભાત, આ બધામાં પૂરા કલ્પનો છે. મહાભારતના આધારે અને રામાયણના આધારે તો કેટલા પૂરા કલ્પનો મળે છે, બીજા બધામાંથી પણ. નલિન રાવણ મહાભારતના પાત્ર ધૃતરાષ્ટ્રના અંધકારને અહીં સુધી ડગલા ભરતો લઈ આવે છે. જો શું કહે છે, ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધકાર ડગલું માંડતો અથડાય છે. એની માં તો ગાંધારી, એવું આપણે જ્યારે કહીએ છીએ. એનો બાપ તો ભલે ધૃતરાષ્ટ્ર પણ એની માં ગાંધારી. એટલે શું? એના બાપને તો ખબર નથી પડતી, જોઈ નથી શકતો, પણ એની માએ તો છતી આંખે પાટા બાંધી લીધા. આવું અત્યારે તમે જુઓ કેટલા રેફરન્સીસ સાથે આને જોડી શકશો ગાંધારી. હવે તમે પણ એવા પ્રયોગો કરી શકો તમારા પોતાના કાવ્ય સર્જનમાં કે વાર્તા, નવલકથા આદિના સર્જન. બીજનો ઉપયોગ કરીને તમારી વાતને વધારે અસરકારક બનાવી શકો. તમને સિદ્ધાંશુ યશસ્ચંદ્ર જટાયુ, જો જટાયુનું પાત્ર ક્યાંથી લીધેલું? રામાયણમાં. તમને બધાને કથા ખબર છે, રામ ઓલા હરણ પાછળ ગયા છે, જે માયાવી હરણ છે. લક્ષ્મણને પણ બોલાવે છે ઓલો હરણ. રામ લક્ષ્મણ પણ જાય છે અને સીતા. આ લક્ષ્મણ રેખા પણ એક મિથ છે, બની શકે. તમે જો તમે એનો પણ મિથ તરીકે ઉપયોગ કરી શકો કે પ્રશ્ન ત્યારે જ થાય, તકલીફ ત્યારે જ ઊભી થાય જ્યારે આપણું લક્ષ્મણ રેખા ઓળંગીએ છીએ. તો હવે તમને આ તો બહુ જાણીતું મિથ છે એટલે તમને તરત પકડાઈ જાય કે સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી એટલે રાવણ એમનું હરણ કરી શકે. નહીંતર રાવણની તાકાત નહોતી કે લક્ષ્મણે દોરેલી રેખાની અંદર પ્રવેશી શકે. જ્યાં સુધી તમે મર્યાદામાં છો ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારા આસપાસ, તમારી આસપાસ,
તમારા ક્ષેત્રમાં પ્રવેશ્યા અને તમને કોઈ હાનિ પહોંચાડી છે. આપણે પોતે જ્યારે મર્યાદાને ઉલ્લંઘીએ છીએ ત્યારે રાવણ એ આપણું સક્ષમ છે. એમાં પહેલું કદમ આપણે માંડીએ છીએ. ભલી નાનકડી ભૂલ ચૂક આપણાથી થાય છે. આ મિથ છે. જુઓ, પણ મારે જે કેવું છે ઓલો તો જટાયુનું. રાવણ સીતાને ઉપાડીને લઈ જઈ રહ્યો છે ત્યારે જટાયુ, જેને ખબર છે કે રાવણ પાસે એની શક્તિ ક્યાંય નથી, ભાર ક્યાંય આવી ક્યાંય તણખલા સમાન છે એ, પણ છતાંય અન્યાય સામે લડવાનું પ્રતીક કરીને જટાયુ આવે છે. એ લડે છે. હવે જ્યારે સિતાંશુ યશશ્ચંદ્ર જટાયુ કવિતા લખે છે ત્યારે એ જટાયુના મુખે શબ્દ મૂકે છે કે નથી દક્ષિણમાં દશાનન, નથી ઉત્તરમાં, દક્ષિણમાં દશાનન નથી, રામ પણ. અને આપણી આસપાસ કેટલા જટાયુ છે એ પ્રશ્ન છે. જટાયુ એ પ્રોબ્લેમ સોલ્વ કરનાર મહારથી નથી. આપણે એમ કહીને બેસી જઈએ કે મારા એકલાથી શું થશે, તો આપણે જટાયુના કામથી પાછા હટી ગયા છે. આપણે આપણો પ્રયત્ન, જટાયુએ પોતાનો પ્રયત્ન કર્યો, એને ખબર હતી કે હું હારી જઈશ તો પણ પોતાની જાત મૂકી દીધી. કારણ કે આંખ સામે અન્યાય થતો તો કેવી રીતે જોઈ શકશે. અને આજના જટાયુ આપણે બધા, આપણી સામે કેટલું થતું અને આપણે કરી દેતા. એ વાતને કવિ જ્યારે પોતાની કવિતામાં મૂકે છે ત્યારે આપણને બરાબર સમજાય છે. ઓડિસિયસનું હલેસું એવી પણ એક કૃતિ છે. ઓડિસિયસનું હલેસું, હવે જો તમને એ ખબર હોય ને તો જ તમે પૂરા કલ્પનને સમજી શકો. ઓડિસિયસને એવો શ્રાપ છે કે તું ગમે એટલા હલેસા હલાવે મારીશ, તારી નાવ ચાલશે જ નહીં. ગમે તેટલા હલેસા મારે તો પણ નાવ ચાલે જ નહીં. આપણા બધાની નહીં તો ઘણા બધાની સ્થિતિ એવી હોય કે તમે જુઓ, ઘણી કેટલા બધા પ્રયત્નો તમે અને છતાં સફળતા મળે જ નહીં. તમે તમારા પ્રયત્નોમાં કઈ કમી ન રાખી, સહેજ પણ તમે ઉણા ન ઉતરો, સહેજ પણ કચાશ, પણ જાણે કે તમને શાપ ન મળ્યો એ રીતે ઓડિસિયસ જેવી સ્થિતિ તમારી. હવે આ ઓડિસિયસ પશ્ચિમનું પુરાકલ્પન છે. તમે જો મમ્મી જે હોય છે એની સાથેના કેટલાક મિથ, ત્યાંની પરિકથાઓ, ત્યાંની બીજી બધી કથાઓ આપણે ત્યાં પણ કેટલીક, દાખલા તરીકે હું તો પુરાકલ્પનના તો જેટલા ઉદાહરણ આપીએ એટલા ઓછા છે. દાખલા તરીકે શકુંતલા અને દુષ્યંતની જે વાત છે તેમાં દુષ્યંત શકુંતલાને ભૂલી જાય છે કેમ કે એને ઓળખના રૂપમાં આપેલી ભીટી ખોવાઈ જાય છે. હવે ભીટી ખોવાઈ જાય ત્યારે તો ઓળખ ન થાય. હમણાં એક કૃતિ વિશે કામ કરતા કરતા આપણા આત્માને આપણે ઓળખી નથી શકતા એની વાત કરતા મને આ શકુંતલા અને દુષ્યંતનો સંદર્ભ નાખવાનો આ પુરાણ કલ્પન. શું દુષ્યંત પોતાની શકુંતલાને ઓળખી નથી શકતો કારણ કે એની ભીટી ખોવાઈ ગઈ. આપણે પણ એવા દુષ્યંત છીએ કે આપણા આત્માની શકુંતલાને આપણે ઓળખી કેમ કે ભૂલી ગયા છે, ભીટી ક્યાંક ખોવાઈ ગઈ છે. આપણી એ ભીટી ક્યાંક ખોવાય એવી હું કવિતા લખું હમણાં કે કાશ મને વીંટી મળી જાય તો મારી શકુંતલા મળી જાય. તો હવે જો તમને તો તેનો રેફરન્સ પકડો. શકુંતલાનું નામ ન લો, ચલો તો બોલકું થઈ જશે. કાશ મને મારી વીંટી જડી જાય, આટલું જ મૂકીએ તો તમને વીંટી સાથે સીધી શકુંતલા અને દુષ્યંતની વાત યાદ આવવી જોઈએ. અને એ વાત તમને ખબર પડે, સમજાય
ખબર જ હોય અને એની સાથે તમે અત્યારની વાતનો રેફરન્સ જોડો અને તમને ખ્યાલ આવે, આહા હા, કેટલી મોટી વાત કે આપણે આપણા જ સ્વરૂપને ભૂલી ગયા. કોના જેવી વાત થઈ? તો આની જેવી. એટલે આ રીતે જ્યારે પુરાણોમાંથી કોઈ કલ્પન લઈ, કોઈ વાત લઈ, કોઈ કથા લઈ, કોઈ પ્રસંગ લઈ, એને નવા જ રેફરન્સ સાથે તમે જુઓ અતિજ્ઞાન, શાંતનુ, વસંત વિજય કાંતનું, આ બધામાં પૂરા કલ્પન છે. અતિજ્ઞાનમાં આવતું વાદળું દેખી મુક્તિ કૃષ્ણ કહો, આ બધું બોલતો સહદેવ, એની જે વ્યથા છે એ આખી કથા છે. ત્યાં તો ભલે એવી રીતે પૂરા કલ્પનમાં તો ઈશારો હોય મોટે ભાગે, પણ મુદ્દો એ છે, જુઓ તમને છેલ્લે એક બે ઉદાહરણ, જ્યોતિષ જાનીની એક કવિતા, એક પુરાણી રમત, એનાથી આપણી વાતને સંકેલીએ અને એમ છે કે કેટલા ઉદાહરણો તમારા માટે છે. જ્યોતિષ જાની કહે છે, મારું માનો તો આપણે રાવણ કહેશો તો ભલા 10 ને બદલે 20 માથા આપણે સર્જી દઈશું, પણ એકવાર તો રાવણ રમીને જ જંપીએ. આપણી લંકાના ટાવરમાં બારના ટકોરા વાગી ગયા છે, એટલે જ કહું છું, મોડું ન કરશો, રાવણ રમવાની મજા હવે જ જામશે. કેવો માર્મિક સંદેશ. રામ રાવણ કેમ? તો કે રામ હોવા તો જોઈએ ને. હવે આસપાસ માત્ર રાવણ હોય ત્યાં રાવણ કેવી રીતે રમાય? કેટલી મોટી વાત કરી. અને રાવણને તો 10 માથા હતા, એનું તો અભિમાન હજી ઠીક 10 માથા, આપણે તો 20 માથા સર્જી શકીએ એટલું અભિમાન લઈને બેઠા છીએ. રાવણ રમીને જંપીએ, બહુ મજા પડશે. આપણી લંકાના ટાવરમાં બારના ટકોરા વાગી ગયા છે. બારના ટકોરા વાગવા એનો રેફરન્સ તમે સમજશો તો વધારે સમજાશે. પાશવી બધું જે છે, શૈતાની બધું રાત્રે કેમ હોય, ભૂત આ તે બધું. એટલે હવે મોડું ન કરશો, રાવણ મજા પડશે. રાવણ રમવાની રમત દ્વારા રાવણના પાત્રને લઈને આજની આપણી મૂર્તિઓને કેવી રીતે આપણે રચી. ઘણા બધા સર્જકો આ રીતે પૂરા કલ્પનોની મદદથી એક નવી વાત, અત્યારનો આપણો વિચાર, એની સંવેદના, અત્યારની વિડંબના, અત્યારનો કૃષ્ણ, અત્યારનો રોમાંચ, જે મૂકી છે એની વાત એ એટલી અસરકારક રીતે મૂકી શકે છે. પણ આપણે તમને જે છેલ્લે કહ્યું હતું કે હું છેલ્લે વાત કરીશ, કેટલાકને જે એનો વાંધો છે કે ભાઈ આજના પરિવર્તિત સમાજમાં પુરાકલ્પનનો વિનિયોગ જટિલ બની ગયો છે. પુરાકલ્પનને પ્રયોજનાર કવિ પ્રાચીન કાળમાં પ્રયોજાતા પુરાકલ્પનોનો નવા સંદર્ભમાં વિનિયોગ કરે તો એ પુરાકલ્પનો આજે એમના સંદર્ભ અને આવી બેઠા છે. એક વાત આ છે, કવિ પુરાકલ્પનોનો સહારો લઈ રચના કરવા જાય છે ત્યારે એ પુરાકલ્પન એમાં આયાસ લાગે એનું શું? હા, આયાસ એટલે પ્રયત્નપૂર્વક પુરાકલ્પન ના આવે. બીજું કેટલાકને એમ છે કે એના રેફરન્સ નથી મળતા તો એની આખી વાત જ નથી સમજાય. તો પુરાકલ્પન હવે એમાં વાંક કોનો છે? ભાવકનો છે, વાચકનો છે. આપણને રેફરન્સ નથી મળતા તો તેથી કઈ સર્જકને આપણે દોષ ન દઈ શકીએ. પુરાકલ્પન, એક જણ એમ પણ કહે છે, પુરાકલ્પન કવિતામાં ભળી ન જતા વૃત્તાંતને કારણે અલગ પડે તો કવિતા બની જાય. એટલે આયાસપૂર્વક પુરાકલ્પન નહીં, પ્રયત્નપૂર્વક, સહજ રીતે કવિતામાં પુરાકલ્પન આવે તો કવિતા ઉત્તમ બને. તેમ કેવી રીતે બને? પુરાકલ્પન વિના પણ કવિતા ઉત્તમ બની શકે. કવિતામાં કાવ્ય તત્વો હોય એ જ અગત્યની વાત છે. એટલે એ વાત તો આપણે દરેક જગ્યાએ કરી છે, અહીંયા એ અલંકાર હોય, છંદ હોય, કલ્પન હોય, પુરાકલ્પન હોય,
પ્રતીક હોય, કશું પણ આખરે એ કવિતાને સમૃદ્ધ બનાવવા તો એ બાકી ઉપરથી થોપી દેવા માટે પ્રયોગ કરવો છે માટે પુરાકલ્પન લઈ લેવી તો નહીં. એટલે સહજ કવિતાની માંગમાંથી આ બધું જન્મ છે. અલંકાર કવિતાની માંગમાંથી કવિતાની માંગ કવિતાની જરૂરિયાતમાંથી કલ્પન પુરાકલ્પન અને પ્રતીક વગેરે સહજ રીતે એ વધારે હોય છે. સહજનું મૂલ્ય છે. એટલે એ રીતે પુરાકલ્પનની રીતે સમજી છે. આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. અહીંયા આપણે